માં અંબાના આરાધનાનું પર્વ નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। નવરાત્રિમાં ગરબા રમવાની સાથે સાથે માટીના ગરબાનું ખૂબ જ મહત્વ છે। નવરાત્રિના પાવન દિવસોમાં લગભગ દરેક ઘરે અવનવા ગરબાનું સ્થાપના કરવામાં આવે છે। પરંતુ આજે આપણે એક એવા પ્રજાપતિ પરિવારની વાત કરીએ છીએ જે છેલ્લા 70 વર્ષથી માટીના ગરબા બનાવે છે। નવલા નોરતા એટલે મા આદિશક્તિની આરાધનાનું પર્વ। માની આરાધનામાં માટીના ગરબાનું અનેરું મહત્વ છે। આપણે બજારમાંથી માટીનો ગરબો અને કોડિયો ફટાફટ ખરીદી લઈએ છીએ, પરંતુ તે ગરબાને આકાર કેવી રીતે અપાય છે તે જુઓ। આ છે અમરેલીના ધારી શહેરમાં રહેતા આંબાભાઈ પ્રજાપતિ। આંબાભાઈનો પરિવાર છેલ્લા 70 વર્ષથી માટીના ગરબા બનાવે છે। નવરાત્રિના 3 મહિના અગાઉ તેઓ કામની શરૂઆત કરે છે અને સૌપ્રથમ માટીના કોડિયા બનાવે છે। ત્યારબાદ ગરબા બનાવવામાં આવે છે। કાચી માટીને પરંપરાગત ચાકડા પર ગરબાનો આકાર આપવામાં આવે છે। ત્યારબાદ તેને ભઠ્ઠીમાં પકાવવામાં આવે છે। ગરબા તૈયાર થયા પછી પરિવારની મહિલાઓ ગરબા પર અવનવા રંગો પૂરે છે। આંબાભાઈનો પરિવાર આ વર્ષે લગભગ 2,500 ગરબા બનાવ્યા છે, જે હાથોહાથ વેચવા લાગ્યા છે અને આ ગરબાની કિંમત છે માત્ર 30 રૂપિયા અને 40 રૂપિયા। ભાઈ મોહનભાઈ કુંભાર, ઈસુફગઢ એરિયો, જૂના બસ સ્ટેશનની પાછળ ગરબા બનાવવું, માટલા બનાવવું અને બીજું કામે કરવાનું, બીજું જૂનું કામે। ગરબા બનાવવામાં કેવી તકલીફ, કેટલો સમય થાય? ગરબા બનાવવામાં તો આખો દિવસ 3 મહિના જેવું થાય। 3 મહિના અગાઉ તમે નવરાત્રી પહેલા? હા, નવરાત્રી પહેલા કોડિયા બનાવવા પડે પેલા, પછી ગરબા બનાવવા, એ પકવવા પડે, પકવીને પછી મેલી દેવા પડે, પછી આ ગરબા બનાવવા પડે। ગરબા બનાવી અને પછી એને કોરવા, રંગવા અને પછી વેચવાના। બરોબર, વેચાઈ જાય? હા, વેચાઈ જાય છે। કેટલા ટોટલ બનાવો? એટલે 2,000-2,500 જેવું જ થઈ જાય। બરોબર, રોજી રોટી અમારું પૂરી રહે? હા, રોજી રોટી અમારી હાલ્યા કરે છે, આખા પરિવારની। આંબાબાઈના પરિવાર દ્વારા બનાવવામાં આવેલ આ માટીના ગરબા આ વિસ્તારમાં સૌથી વધુ વેચાય છે, જેનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ આ ગરબા બનાવવામાં કોઈ જ મશીનનો ઉપયોગ કરતા નથી। ગ્રાહકો અત્યારથી જ આ ગરબા લેવા માટે આંબાબાઈના ઘેર પહોંચી જાય છે। માત્ર ગ્રાહકો જ નહીં, પરંતુ કેટલાક લોકો આંબાબાઈ પાસેથી જથ્થાબંધ ગરબા લઈને બજારમાં છૂટક વેચીને પૈસા પણ કમાય છે। એટલે એક રીતે તેઓ પોતે તો રોજગારી મેળવે જ છે, સાથે સાથે અન્ય લોકોને પણ રોજગારી મળે છે। ભીખુભાઈ વિજયભાઈ જીકાદરામે પ્રજાપતિ અને આંબાભાઈ પાસે અમે ગરબા વરોવરે લઈ જઈએ છીએ અને બાદશે ગરબા આવે અમારે, પણ એ ગરબા અમને મોંઘા બહુ પડે છે, એટલે અમે એ ગરબા લાવતા નથી સિનેમાટીના। અને આ ઘણા વર્ષથી ગરબા બનાવે છે અને અડખે પડખે બીજા કોઈ પણ બનાવતા નથી, એટલે અહીં જ અમે વરોવરે ગરબા લઈ જઈએ છીએ। અને અમારે અહીં માટીનું કામ બહુ સારું છે અને કામ બહુ રેડી છે। આ કાકા આંબા કાકા અહીંયા 70 વર્ષથી ગરબા બનાવે છે અને લોકો બહુ લેવા આવે છે અને અંદાજે 3,000 ગરબા બનાવે છે દર વર્ષે અને 3,000 ગરબા ખપી જાય છે। અને આ જૂના બસ સ્ટેશન પાછળ આંબાભાઈ બનાવે છે, માટીના બનાવે છે અને બહુ સારું કામ છે। વર્તમાન સમયમાં આપણે સ્વદેશી વસ્તુ અને લોકલ ફોર વોકલ તરફ વળી રહ્યા છીએ, ત્યારે આંબાભાઈ જેવા અનેક પરિવારોને આપણે સાથ આપીએ તો ખરા અર્થમાં નવરાત્રિમાં મા ભગવતી રાજી થાય। અશોક મરવણ, હિન્દ ટીવી ન્યૂઝ, અમરેલી।